વાવ થરાદ જિલ્લા માટે આ એક ગૌરવની ક્ષણ છે। કર્ણાટકના મૈસૂર શહેર ખાતે 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી 50મી સિનિયર નેશનલ યોગાસન ચેમ્પિયનશિપમાં થરાદના 2 મહાનુભાવોને વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે। થરાદ શહેરના ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ અને દશરથ સોની, જેઓ રાષ્ટ્રીય કક્ષાના યોગા રેફરી છે, તેમણે આ ચેમ્પિયનશિપમાં જજ તરીકે રેફરીશિપની ભૂમિકા ભજવી હતી। આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિજેતા ભાઈ બહેનોની યોગાસનની 22 જેટલી અલગ અલગ કેટેગરીમાં નેશનલ કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી। યોગ ક્ષેત્રે વાવ થરાદ જિલ્લાનું નામ રાષ્ટ્ર કક્ષાએ ઉજાગર કરવા માટે ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ અને દશરથ સોની સતત પ્રયત્નશીલ છે। તેમના યોગદાન બદલ તેમને આ ચેમ્પિયનશિપમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત થરાદની એક દીકરીએ પણ આ પ્લેટફોર્મ પર પોતાની પ્રતિભા દર્શાવી છે। સ્ટેટ કક્ષાએ ગોલ્ડ મેડલ વિજેતા બિનીતાબેન પ્રજાપતિએ પણ આ નેશનલ ચેમ્પિયનશિપમાં પોતાની કેટેગરીમાં ભાગ લઈને થરાદનું નામ રોશન કર્યું છે। યોગના માધ્યમથી થરાદના પ્રતિભાશાળી યુવાનો અને વરિષ્ઠો રાષ્ટ્ર કક્ષાએ જિલ્લાનું નામ ગૌરવથી ચમકાવી રહ્યા છે। આ સિદ્ધિ બદલ થરાદ અને વાવ થરાદ જિલ્લા વતી અમે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ।